નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર. એમાં આપણે જોઈએ સ્વાધ્યાય 14.4 પ્રશ્ન નંબર 1. નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનાના 50 કર્મચારીઓ એટલે કે કામદારોનું દૈનિક વેતન દર્શાવે છે. દૈનિક વેતન રૂપિયામાં અને સામે કામદારોની સંખ્યા આપેલી છે. દૈનિક વેતન રૂપિયામાં તો વર્ગીકૃત માહિતીમાં આપેલું છે 100 થી 120 રૂપિયા, 120 થી 140 રૂપિયા, 140 થી 160 રૂપિયા, 160 થી 180 રૂપિયા અને 180 થી 200 રૂપિયા. નીચે કામદારોની સંખ્યા 12, 14, 8, 6 અને 10 આપેલી છે. આ ઉપરના આવૃત્તિ વિતરણને થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં ફેરવો અને તેનો ઓજીવ દોરો, એટલે કે આલેખ દોરો. તો પહેલાંથી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ દોરીએ તો દૈનિક વેતન રૂપિયામાં થી ઓછા પ્રકારનું, એટલે કે 120 કરતાં ઓછું વેતન હોય તો 12 કર્મચારીઓ છે. 140 કરતાં ઓછું હોય તો 12 + 14 કર્મચારી એટલે કે 26 કામદારો થશે. 160 કરતાં ઓછું દૈનિક વેતન હોય તો 26 + 8 કર્મચારી એટલે 34 કર્મચારી થશે. 180 કરતાં ઓછા રૂપિયા ધરાવતા દૈનિક વેતનમાં 34 + 6 કામદારો એટલે 40 કામદારો થશે. 200 કરતાં ઓછું દૈનિક વેતન ધરાવતા કામદારોમાં 40 + 10 કરો એટલે 50 મળશે. હવે એક્સ અક્ષ ઉપર ફરજિયાત જે આપણે નિવારક વર્ગની ઉર્ધ્વસીમા એટલે કે થી ઓછા પ્રકારની જે આપણે રૂપિયા લીધા છે 120, 140, 160, 180 અને 200 એને એક્સ અક્ષ ઉપર દર્શાવશું. અને જે કામદારોની સંખ્યા જે સંચયી આવૃત્તિ મળી છે થી ઓછા પ્રકારની એને આપણે વાય અક્ષ ઉપર દર્શાવશું. પહેલું કામ પ્રમાણ માપનું, તો એક્સ અક્ષ પર 1 સેમી બરાબર 10 રૂપિયા અને વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 કામદારો લઈએ અને ક્રમશઃ ક્રમયુક્ત જોડ જોડીએ તો 120 અને 12, તો એક્સ અક્ષમાં 120 અને વાય અક્ષમાં 12 એટલે 120 અને 12નું બિંદુ દર્શાવ્યું. બીજું બિંદુ 140 અને 26 એટલે એક્સમાં 140 અને 25ની ઉપર 26 એટલે બીજું બિંદુ દર્શાવશું 140 અને 26નું. ત્રીજું બિંદુ 160 રૂપિયા અને 34નું, તો 160 ઉર્ધ્વસીમામાં અને સંચયી આવૃત્તિમાં 34. ચોથું બિંદુ 180 અને 40નું, તો એક્ઝેક્ટ 180 અને 40 બિંદુ દર્શાવશું. અને છેલ્લું બિંદુ 200 અને 50નું, એ પણ એક્ઝેક્ટ આપણને 200 ઉર્ધ્વસીમામાં અને સંચયી આવૃત્તિમાં 50 દર્શાવશું. આ 5 બિંદુઓ દર્શાવ્યા પછી એને આપણે જોડશું તો આપણને 4 રેખાખંડ મળશે અને જેને જોડતા જે આકૃતિ મળે છે એને ઓજાયુ કહેવામાં આવે છે. તો આ થઈ ગયું આપણું થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ અને થી ઓછા પ્રકારનો ઓજાયુ. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 2. એક વર્ગના 35 વિદ્યાર્થીઓની દાખતરી તપાસ દરમિયાન તેમના વજન નીચે પ્રમાણે નોંધાયા. આપેલ માહિતી માટે થી ઓછા પ્રકારનો ઓજાયુ દોરો અને વજનનો મધ્યસ્થ મેળવો અને આલેખ પરથી મેળવેલા પરિણામને સૂત્રનો ઉપયોગ કરીને ચકાસો. તો આપણને અહીંયાથી ઓછા પ્રકારની જ માહિતી આપેલી છે. વજન કિલોગ્રામમાં અને સામે
થી ઓછા પ્રકારમાં વિદ્યાર્થીઓની સંખ્યા સંચયી આવૃત્તિ સ્વરૂપે આપી છે. તો 38 કરતાં ઓછું વજન હોય એવા 0 વિદ્યાર્થી, 40 કરતાં ઓછું વજન હોય એવા 3 વિદ્યાર્થી, 42 કરતાં ઓછું વજન હોય એવા 5 વિદ્યાર્થી, 44 કરતાં ઓછું વજન હોય એવા 9 વિદ્યાર્થી, 46 કરતાં ઓછું વજન હોય એવા 14 વિદ્યાર્થી, 48 કરતાં ઓછું વજન હોય એવા 28 વિદ્યાર્થી, 50 કરતાં ઓછું વજન હોય એવા 32 વિદ્યાર્થી અને 52 કરતાં ઓછું વજન હોય એવા 35 વિદ્યાર્થીઓ, અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 35 છે. તો આપણને થી ઓછા પ્રકારની જ્યારે માહિતી આપી હોય ત્યારે જે આપણને 38, 40, 42 જે મળે છે એ આપણને ઉર્ધ્વસીમા મળશે. એટલે કે 38, 40, 42, 44, 46, 48 અને 52 એ જે તે વર્ગની ઉર્ધ્વસીમા છે. n બરાબર કુલ 35 છે, માટે n/2 એટલે કે મધ્યસ્થ લગભગ આપણને 17.5 મળવો જોઈએ. આલેખ દોરીએ તો સૌ પ્રથમ આપણે પ્રમાણ માપ x અક્ષ પર 1 સેમી બરાબર 1 કિલો વજન લઈશું અને y અક્ષ પર 1 સેમી બરાબર 5 વિદ્યાર્થીઓ લઈશું. x અક્ષ ઉપર આપણે વજન કિલોગ્રામમાં, એની ઉર્ધ્વસીમા 38, 40, 42, 44, 46, 50 અને 52 દર્શાવી. y અક્ષ ઉપર 1 સેમી બરાબર 5 વિદ્યાર્થીઓ લઈ 5, 10, 15, 20, 25, 30 અને 35 આ 5-5નો ગેપ રાખીને આપણે પ્રમાણ માપ લીધું છે. અને હવે આપણે યાદ રાખજો x અક્ષને ટૂંકાવી લીધી છે. જો અહીંયા એક નિશાન છે, કારણ કે સીધું 38 લીધું છે આપણે, એટલે આલેખને આપણે આગળ લઈ લીધો છે. એટલે મતલબમાં 0 થી 38 તો લીધા જ છે, પણ આપણે ગ્રાફને ટૂંકાવી દીધો ગણાય આને. બીજું, આલેખને ટૂંકાવી દીધા પછી આપણે આલેખના બિંદુઓનું નિરૂપણ કરીએ. તો પહેલું બિંદુ છે આપણું 38 અને 0. તો એક્સમાં 38 અને વાયમાં 0, એટલે 38 અને 0 ઉપર બિંદુ આવશે. બીજું બિંદુ 40માં x અને વાયમાં 3, એટલે ઉપર 3 કાપા ઉપર અને નીચે 40 છે, એટલે 40 અને 3 ભેગા થાય ત્યાં. ત્રીજું બિંદુ 42 અને 5 જ્યાં ભેગા થાય ત્યાં મૂકશું. ચોથું બિંદુ 44 અને 9, એટલે એક્સમાં 44 અને ઉપર વાયમાં જાવ 9. પાંચમું બિંદુ 46 અને 14. છઠ્ઠું બિંદુ 48 અને 28, એટલે નીચે 48, એક્સ અક્ષમાં 48 અને ઉપર 30 થી 2 નીચે, એટલે 28. એના પછીનું બિંદુ 50 અને 32, એટલે એક્ઝેક્ટ એક્સ ઉપર 50 અને ઉપર જશો 30 ઉપર 2 કાપા, એટલે 32. અને એના પછી 52 અને 35, એક્સમાં 52 અને એક્ઝેક્ટ 35. 52 અને 35 જ્યાં ભેગા થાય ત્યાં બિંદુ દર્શાવશું. અને બિંદુઓ દર્શાવાઈ જાય પછી એ બીજા બિંદુઓને જોડશું, એટલે આપણને ઓજાયું મળશે. અને ઓજાયું મળશે ત્યારે આપણે જ્યાં એ બિંદુ આપણને મળે છે 0 અને 17.5 અને ક્યુ બિંદુ મળે છે 46.5. તો એ અને ક્યુ બિંદુ જ્યાં છેદે ત્યાં બિંદુ પી નામ આપો, અને એ બિંદુ પી આપણને 46.5 અને 17.5ના એક્સ અને વાય યામ આપે છે. તો બિંદુ પીનો આપણને એક્સ યામ 46.5 મળે છે, તેથી મધ્યસ્થ એમ 46.5 કિલોગ્રામ થાય. આગળ વધીએ અને ગણતરી તરફ વળીએ તો n બરાબર 35, માટે n/2 17.5. તેથી 17.5 થી તરત મોટી સંચયી આવૃત્તિ 28 છે, અને એનો મધ્યસ્થ વર્ગ
46 થી 48 થશે। મધ્યસ્થ વર્ગની અધઃ સીમા L બરાબર 46, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ CF 14, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર 14, વર્ગ લંબાઈ H બરાબર 2 લઈને આપણે ગણતરી કરીએ તો મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા H, જેમાં L બરાબર 46 પ્લસ n/2 17.5 માઇનસ CF 14 છેદમાં F 14 ગુણ્યા 2, 46 પ્લસ 17.5 માંથી 14 બાદ કરો એટલે 3.5 છેદમાં 14 ગુણ્યા 2, 3.5 ગુણ્યા 2 એટલે 7 થાય અને 7 ભાગ્યા 14 એટલે 1/2 એટલે કે 0.5 અને 46 પ્લસ 0.5 એટલે 46.5 એકમ એટલે કે કિગ્રા। આમ 35 વિદ્યાર્થીઓનો મધ્યસ્થ 46.5 કિગ્રા મળે, એટલે કે 50 વિદ્યાર્થીઓનું વજન 46.5 કિગ્રાથી ઓછું છે અને 50 વિદ્યાર્થીઓનું વજન 46.5 કિગ્રાથી વધારે છે। અને આલેખ ઉપરથી અને ગણતરી ઉપરથી ખબર પડી કે બેયનો મધ્યસ્થ સમાન જ આવે છે। તો આ થયો આપણો પ્રશ્ન નંબર 2। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેનું કોષ્ટક એક ગામમાં 100 ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે। ઉત્પાદન ક્ષમતા કિગ્રા પ્રતિ હેક્ટર જે વર્ગીકૃત માહિતીમાં આપેલું છે 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75, 75 થી 80। સામે ખેતરોની સંખ્યા 2, 8, 12, 24, 38 અને 16 આપી છે। આ આવૃત્તિ વિતરણને થી વધારે પ્રકારના આવૃત્તિ વિતરણમાં પરિવર્તિત કરો અને એનો ઓઝાઇવ દોરો। તો ઉત્પાદન ક્ષમતા કિગ્રા પ્રતિ હેક્ટરમાં આપી છે અને આપણને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ કહે એટલે જે અધઃ સીમા હોય એને આપણે થી વધારે પ્રકારમાં બતાવવાની। તો 50 કે તેથી વધારે, 55 કે તેથી વધારે, 60 કે તેથી વધારે, 65 કે તેથી વધારે, 70 કે તેથી વધારે, 75 કે તેથી વધારે। આ રીતે આપણે ઉત્પાદન ક્ષમતાથી વધારે પ્રકારમાં બતાવીએ તો સામે તમારે સંચય આવૃત્તિને પણ થી વધારે પ્રકારમાં બતાવવી પડે। આ મૂળ આવૃત્તિ વિતરણ છે 2, 8, 12, 24, 38 અને 16। તો પહેલું કામ 75 કે તેથી વધારે જો તમને કહે તો 75 કે તેથી વધારેમાં 16 ખેતરો છે। પછી 70 કે તેથી વધારે કહે તો 16 પ્લસ 38 કરો એટલે 54 ખેતરો થશે। 65 કે તેથી વધારે કહે તો 54 પ્લસ 24 એટલે 78 ખેતરો થશે। આમાં નીચેથી ગણતરી મેં શરૂઆત કરાવી છે, ધ્યાન રાખજો, તમને ઇઝી પડે એટલા માટે। એના પછી 60 કે તેથી વધારે કહે તો ખેતરોની સંખ્યા 78 પ્લસ 12 એટલે 90 થાય। 55 કે તેથી વધારે ખેતરો કે એટલે કે 90 પ્લસ 8 એટલે 98 થાય। અને 50 કે તેથી વધારે એટલે બધા જ ખેતરો આવી જાય એટલે કે 98 પ્લસ 2 એટલે 100 ખેતરો ઉપર ટોટલ આવવું જોઈએ તો તમારું આથી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ સાચું। હવે આલેખ દોરીએ ત્યારે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરવાની। જ્યાં છેદે ત્યાં ઉગમ બિંદુ O, પ્રમાણ માપ એક્સ અક્ષ ઉપર 2 સેમી બરાબર 5 કિલો ઘઉં આપણે લીધા છે, કારણ કે 50, 55 ની વચ્ચે 2 સેન્ટીમીટરનું ગેપ છે અને 50 થી 55 આપણે કિલોગ્રામમાં ઘઉં બતાવે છે,
માટે એક્સ અક્ષ ઉપર 2 સેમી બરાબર 5 કિલો ઘઉં લીધા છે, એટલે કે 1 સેમી બરાબર 2.5 કિલો ઘઉં થાય, એટલે કે 50, 55, 60, 65, 70 અને 75 જે આપણને અધઃ સીમાઓ નિવારક વર્ગની આપેલી છે. અને વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર વાળા 10 ખેતરો તમારે લેવાના છે. હવે તમારી જે જોડ છે એ આપણે કોષ્ટક ઉપરથી લઈએ તો 50 અને 100ની જોડ, એટલે એક્સમાં 50 અને વાયમાં 100 ત્યાં આપણે બિંદુ બતાવ્યું. એના પછી 55 અને 98, એટલે એક્સમાં 55 અને ઉપર 100 થી 2 ઓછા, એટલે 98 જ્યાં પહોંચે ત્યાં 55 અને 98નું બિંદુ દર્શાવો. એના પછી 60 અને 90ની જોડ, તો નીચે એક્સ અક્ષમાં 60 અને ઉપર એક્ઝેક્ટ 90 એ 60 અને 90નું બિંદુ દર્શાવો. 65 અને 78નું બિંદુ, એટલે નીચે એક્સ અક્ષમાં 65 અને વાય અક્ષમાં 78, એટલે કે 80 થી નીચે 2 પોઈન્ટ આવશે. એના પછી 70 અને 75ની જોડ છે, સોરી 54ની જોડ છે, તો નીચે એક્સ અક્ષમાં 70 અને 50 થી ઉપર 4 પોઈન્ટ, એટલે 54 થશે. એટલે 70 ને 54ની જોડ બતાવી. અને 75 અને 16ની જોડ, એટલે કે એક્સ અક્ષમાં 75 અને વાય અક્ષમાં 10 થી ઉપર 6 કાપા, એટલે 16 આવશે. અને આ રીતે બિંદુ નિરૂપણ કર્યા પછી તમારે એ બધા બિંદુને જોડવાના છે. 50 થી 100નું બિંદુ 55 થી 98 સાથે જોડ્યું, 55 થી 98નું બિંદુ 60 થી 90 સાથે જોડ્યું, 60 થી 90નું બિંદુ 65 થી 78 સાથે જોડ્યું, 65 થી 78નું બિંદુ 70 થી 54 સાથે જોડ્યું, અને 70 થી 54નું બિંદુ 75 થી 16 સાથે જોડ્યું. તો આપણને આમ ઉપર વધતો નીચે આમ ઘટતો ગ્રાફ તમને બતાવે છે. ઉપરથી આવો તો ઘટતો જાય છે. તો આમ આ એકથી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ વિતરણનો ઓઝાયું દોર્યો ગણાય. તો આ થયું આપણું સ્વાધ્યાય 14.4 પૂરું, અને સાથે ચેપ્ટર નંબર 14 પણ પૂરું. બસ અસ્તુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.